એ મારી બેન, એ મારી બેનડી. તમે પાછા આવી ગયા? બોલો, શું કામ પાછા આવ્યા છો? બરાબર. મારે શું હોય બેન, આ ખિસ્સામાં કાવડિયા ખૂટે એટલે તારી પાસે આવવું પડે. ઈ બધું મેલ. હવે આવ્યો છું તો કાક બનાય, કાજુ બદામનો જ્યુસ, કાક ફાલુદો બનાય. આ ફ્રીજમાંથી કાક એકાદું આઈસ્ક્રીમ મેલ અહીંયા. ભાઈ, આપણા બાપ દાદા કાંઈ અહીંયા થાપણ નથી મૂકી ગયા કે હું રૂપિયા કાઢી કાઢીને તમને આપ્યા રાખું. બરાબર. પણ મારી બેન, આ મારા બનેવી લાલની પાસે ક્યાં તાણ છે? જેટલું વાપરે છે એનીથી 3 ગણું તો કમાય છે. ભાઈ, આ તારા બનેવી કઈ તારી હાટુ થોડા કમાય છે? હવે તારે કઈક ધંધો ગોતી લેવો જોઈએ. કઈક સારો ધંધો કરીને આ આખી જિંદગી તે બીજા પાસે માંગી માંગીને જિંદગી કાઢી છે. આ તને યોગ્ય લાગે છે? બરાબર. પણ મારી બેન, આ કાંગ્રેસ સૂરજ દેખાતો હોય તો ડુંગરે સડવાની જરૂર શું છે? અને તારા જેવી બેન મારું એટલું ધ્યાન રાખતી હોય તો મારે કમાવાની જરૂર શું છે? હવે હું તને 1 રૂપિયો નથી દેવાની. બરાબર. તો તું એ જોઈ લે બેન. હવે હું એ મારા બનેવીને કહી દઉં કે કોલેજમાં તારે કોની આરે લફરું હતું અને તે હું ધંધા કર્યા છે. આ ઉંમરે તારું ઘર ભંગવી નાખો. પણ ભાઈ, તમે અમારી જિંદગી બરબાદ કરવા ઉપર હું કામ ઉતરી આવ્યા છો? અરે હું તમારી બેન છું, તમે કમસે કમ મારી ઉપર તો દયા ખાઓ. બરાબર. તો હું એ તારો ભાઈ છું, ભાઈ ઉપર થોડીક દયા ખાવ. પણ મારી બેનડી 50,000 હો. લ્યો આ 50,000. અને હવે પછી આયા નહીં આવતા. હવે હું 1 રૂપિયો નથી આપવાની. ચાલે જાઓ ઘરમાંથી બહાર. બરાબર. આવું તો પડશે હો મારી બેન. આ ભગવાને પેટ દીધું છે તો કઈ ખાધા વગર થોડું હાલે. ઓ કરે મારી ચોકલી. કઈ નહીં પપ્પા, આ ટાઈમ પાસ કરું છું. તમે ક્યાં ગયા હતા? બરાબર. હું ગયો તો એક ઠેકાણે રૂપિયા લેવા. લે એ હા 50,000 રૂપિયા મૂકી દે ઠેકાણે. પપ્પા, આ રૂપિયા ક્યાંથી લાવ્યા તમે? તમે તો કોઈ કામ ધંધો કરતા નથી, તો પછી આ રૂપિયા કોની પાસેથી પડાવી લાવ્યા? બરાબર. આ રૂપિયા હું ક્યાંથી લાવ્યો ઈ તારે જાણીને હું કામ છે? કામ તમારે વાપરની. ના, તમે મને કહો કે આ રૂપિયા તમે રાધાફોઈ પાસેથી લાવ્યા છો ને? બરાબર. તારી વાત હાસી. રાધા પાસેથી જ લાવ્યો છું. પપ્પા, તમને શરમ નથી આવતી? મહિને ને મહિને તમે ફઈ પાસે પૈસા લેવા પહોંચી જાવ છો. બરાબર. એમાં શરમ છે નહીં. આ રાધા મારી બેન છે અને બેન ભાઈ વચ્ચે તો આવા લેવડ દેવડના વ્યવહાર તો હોય જ ને. પણ પપ્પા, રાધાફઈ પાસેથી તમારો ખાલી લેવડનો જ સંબંધ છે, દેવડનો નહીં. બરાબર. રીતિકા, તું મારા કામમાં માથું ન માર. તું તારા કામથી કામ રાખ. હું જે કરું ને એ મને કરવા દે. પપ્પા, આ બધું તમે ઠીક નથી કરી રહ્યા. તમે રાધાફોઈને મજબૂર કરીને એની પાસેથી રૂપિયા પડાવો છો. બંધ કરો આ બધા ધંધા. બરાબર. તને એક ફેરું કીધે સમજણ નથી પડતી? ક્યારની ડાબ 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 સોટી છો. જા રૂપિયા મેલી દે ઘરમાં.
રાધા, આજે મારી તિજોરી કોઈએ ખોલી હતી? હા ખોલી હતી, પણ કેમ, શું થયું? થયું કાંઈ નથી, પણ હું એમ પૂછું, ખાનામાંથી તે રૂપિયા લીધા હતા? ના ના, મેં રૂપિયા નથી લીધા. કેમ, રૂપિયા ઓછા થયા છે? ના, હું ચોક્કસ એવું નથી કહેતો, કારણ કે મેં રૂપિયા ગણેલા નહોતા, પણ આ તો મને એવું લાગ્યું એટલે પૂછ્યું. ના ના પ્રવીણ, હું તો રૂપિયાને આઈડી પણ નથી. અને તમને તો ખબર જ છે ને કે હું તિજોરીમાંથી જ્યારે પણ રૂપિયા લઉં છું ત્યારે તમને કહીને તો લઉં છું. હા હા, કોઈ વાંધો નહીં. તે લીધા હોય ને તોય વાંધો નહીં, પણ તારે લીધા હોય ને તો મને કહી દેવાનું, તો હું છે કે હિસાબ મેળવવાની મને ખબર પડે. તમે બેહો, મારે થોડું કામ છે, હું પતાવી દઉં. બેટા, અહીં બેસ તો. દેવાંગ, આ તારી મમ્મી અકળાયેલી કેમ લાગે છે? હમણાંથી એનો મૂડ ઠીક નથી હોતો. પપ્પા, એ તો એના હાથમાં ઘરની જવાબદારી હોય ને એટલે એવું લાગે છે, બીજું કંઈ નથી. ઠીક છે બેટા, હવે તારી નોકરીનું કેવું હાલે છે ઈ બોલ. અરે પપ્પા, કંપની તો બહુ સારી છે, અને હા, ત્યાંનો સ્ટાફ પણ એટલો બધો સારો છે ને કે દરેક લોકો સાથે કામ કરવાની મજા જ આવે રાખે. એટલે કંપનીમાં મને પૂછવા જેવું જ નથી. અરે રાધાભાઈ, કેમ છો તમે? બસ મજામાં. તું કેમ છે? બસ મજામાં. રાધાભાઈ, મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ ને બેટા, શું વાત પૂછવી છે? મારા પપ્પા વારા ઘડીએ તમારી પાસેથી રૂપિયા લઈ જાય છે, તો પછી તમે શું કામ એને રૂપિયા આપો છો? બેટા, પિયુષભાઈ મારા ભાઈ છે, એટલે હું એને ના નથી પાડી શકતી. હા તો ભાઈ હોય તો શું થઈ ગયું? આવી રીતે થોડી રૂપિયા અપાય? હા તો રોજનું થયું. બેટા, હું જાણું છું કે આ બધું ઠીક નથી થઈ રહ્યું, પણ હું શું કરું? પિયુષભાઈ મારા ભાઈ છે, એટલે હું એને તકલીફમાં નથી જોઈ શકતી. ફઈ, મારા પપ્પા તકલીફમાં નથી, પણ એ જાતે કરીને તકલીફ ઊભી કરે છે. તમે એને દર મહિને રૂપિયા આપો છો ને એટલે જે કંઈ કમાવા નથી જતા, અને તમારા રૂપિયા ઉપર એશ કરે છે. ફઈ, મહેરબાની કરીને મારા પપ્પાને હવે રૂપિયા ના આપતા. ઠીક છે બેટા, આ વખતે તારા પપ્પા આવશે ને એટલે હું એને રૂપિયા નહીં આપું, બસ. ફઈ, હવે જો તમે મારા પપ્પાને રૂપિયા આપ્યા છે ને તો મારા સમ છે. અરે બેટા, આવું ન બોલ. મેં તને કીધું ને, તારા પપ્પાને રૂપિયા નહીં આપું એટલે હું નહીં આપું. સારું ફઈ, મારે બજારમાં કામ છે ને તો હું જાઉં છું, પણ તમે ધ્યાન રાખજો. હા બેટા, તું જરાય ચિંતા ન કર, સાચવીને જજે. હા. મારી બેનડી તો જો કેવી આરામથી બેઠી છે, અને હું તારો આરામ ભંગ કરવા આવ્યો છું, બરાબર ને? ભાઈ, તમે આરામની ક્યાં વાત કરો છો? અરે તમે તો મારું જીવવું હરામ કરી નાખ્યું છે. હવે કહેશો કે પાછા શું કામ આવ્યા છો? તું સમજી જાને, બીજું શું હોય? આ કાવડિયા ખૂટ્યા ને બેનડી સાંભળી. કાવડિયા ખૂટ્યા હોય ને ભાઈ, તો તમે ચોરી કરો, અરે લૂંટફાટ કરો, પણ આ વખતે હું તમને એક રૂપિયો નથી આપવાની. બરાબર. મને લાગે છે તારા દી ભરાઈ ગયા છે, તારી પોલ મારે સતી કરવી પડશે. તમારે જેને જે કેવું હોય ને એ કહી દેજો, હવે મને કોઈની બીક નથી. પણ હવે હું તમને એક પણ રૂપિયો નહીં આપું એટલે નહીં જ આપું. બરાબર. હજી એ વિચાર કરી લેજે હો, ભાઈ હું પડી જાહે. જો હું મારા બનેવીલાલ ને વાત કરી ને ઓલા કોલેજ વખતની,
તો આ ઉંમરે તારું જે થાવ હોય એ ભલે થાય. તારે મારું ઘર ભાંગવું છે ને, ભાંગી નાખ. હવે મને કોઈની બીક નથી રહી. અરે હું કંટાળી ગઈ છું તારાથી. તારી જેવો ભાઈ હોય ને એની કરતા તો નો હોય ઈ હારું. અરે ભાઈ, તે તો શકુનીને હારો કેવડાવ્યો. તું શકુની કરતાય ખરાબ છો. બરાબર. તો બેન, હવે તું એ તારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખજે. સીતારામ, આવજે હો. બરાબર બેન, આસી વાત છે. સીતારામ મને વિલાલ. સીતારામ સીતારામ. હું તમને પછી ફોન કરું. ઓકે ઓકે ઓકે. તમને મળવા તમારી ઓફિસે જ જાતો તો તમે આયા મળી ગયા. કેમ, મારું શું કામ હતું? બરાબર. એક જરૂરી વાત કરવી હતી તમને. શું વાત કરવી હતી, બોલો. બનેવીલાલ, આ તમારા લગ્ન મારી બેન હારે છે એના 20 વર્ષ છે. પણ આ 20 વર્ષમાં મારી બેને તમારાથી એક વાત છુપાવી છે. અચ્છા, તો એવી તો કઈ વાત છે કે રાધાએ મારાથી છુપાવી રાખી છે? બરાબર. તો વાત જાણે એમ હતી કે મારી બેન કોલેજ કરતી હતી ને ત્યારે એને એક છોકરા હારે લફરું હતું અને બેયને લગ્ન કરવા હતા. તો પછી એને એ છોકરા સાથે લગ્ન કેમ ન કર્યા? બરાબર. પણ ઈ છોકરો બીજી જ્ઞાતિનો હતો એટલે અમારા બાપાએ ના પાડી કે લગ્ન નહીં થાય. અચ્છા, બસ આટલું જ છે? હવે બીજું કઈ કેવું છે ભાઈ તારે? બરાબર. તો મારી વાત સાંભળીને તમને કઈ ફેર ન પડ્યો? આ ઠેકાણે મારી બાયડી હોય ને તો મારીને ટાંટિયા ભાંગીને ઘરની બહાર કાઢી મેલી હોય. બરાબર. ભાઈ, મારે મારી પત્ની હારે શું કરવું અને શું નહીં એ મારે જોવાનું છે. હવે તારી વાત ખતમ થાય હે તો જઈ શકે છે. બરાબર. બરાબર. તો જાવ શું તમારે, પણ થોડોક અમારી બેનને વડજો. આવું થોડું હકવી લેવાય? આમાં આબરૂ અમારી જાય. પત્યો દાદા, કેમ તો કપડાની બેગ ભરે છે? ક્યાં જાય છે? કદાચ મારે ક્યાંક જવાનું થશે. પણ તમે કેમ વહેલા આવી ગયા? મારે એક કામ હતું ને એટલે હું નીકળી ગયો અને બજારમાં તારો ભાઈ પિયુષ મને મળી ગયો. એણે મને એક એવી વાત કરી ને એટલે મારે આવવું પડ્યું. શું શું વાત કરી એણે તમને? એ જ કે તારે કોલેજમાં બીજા કોઈ છોકરા સાથે લફડું હતું અને તમે બંને લગ્ન કરવા માંગતા હતા, પણ એ છોકરો બીજી જ્ઞાતિનો હતો એટલે તારા પપ્પાએ લગ્ન કરવાની ના પાડી દીધી. હા પ્રવીણ, આ વાત સાચી છે. મારે કોલેજમાં એક છોકરા સાથે લફરું હતું, પણ એને લફરું ન કહી શકાય. અમારી બંને વચ્ચે તો નિર્દોષ દોસ્તીનો સંબંધ હતો અને અમે બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા એટલે એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. એ છોકરાનું નામ અશોક હતું ને? હા, એનું નામ અશોક જ હતું, પણ
તમને આ બધી કેવી રીતે ખબર પડી? રાધા, આપણા લગ્ન થયા ને એ પહેલા મેં બધી જ તપાસ મેળવી લીધી હતી. તારે ફક્ત એ છોકરા સાથે એક દોસ્તી જ હતી, તારે કોઈ લફરું નહોતું. પણ રાધા, તારે આ વાત મને જણાવી દેવી હતી, છુપાવવાની કોઈ જરૂર નહોતી. સોરી પ્રવીણ, મને તમને આ વાત કરવી જરૂરી ન લાગી, એટલે મેં તમારાથી આ વાત છુપાવી. રાધા, મને એ પણ ખબર છે કે તારો ભાઈ દર મહિને આવી અને ધમકાવીને તારી પાસેથી રૂપિયા પડાવી જાય છે. શું? તમને આ વાતની પણ ખબર હતી? મને આ વાતની બધી જ ખબર છે, પણ હું એટલા માટે ચૂપ હતો કે ગમે તેમ તો પિયુષ તારો સગો ભાઈ છે. પણ રાધા, હું એટલું જરૂર કહીશ, તે તારા ભાઈને રૂપિયા આપીને બગાડી નાખ્યો છે, એના હાડકા આરામ ના કરી નાખ્યા છે. પણ પ્રવીણ, મેં હવે નક્કી કરી લીધું છે કે હું મારા ભાઈને એક પણ રૂપિયો નહીં આપું. અને મેં તમારાથી આ જે બધી વાતો છુપાવી છે એની માટે હું તમારી માફી માંગુ છું. મને માફ કરી દેજો. કોઈ વાંધો નહીં રાધા, તું ચિંતા નહીં કર. હું તો તને એટલું જ કહીશ કે પિયુષ તારો સગો ભાઈ છે, તું એને સમજાવ, કોઈ સારો ધંધો કરે, એને જરૂર હોય ને તો રૂપિયાનો હું સપોર્ટ કરીશ. અને પણ તારે આવે છે ને આ બધું આ લઈને તારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે મને તારાથી કોઈ રંજ નથી. આ છાપું હેઠું મૂકો ને ચા પી લ્યો. થોડીક તો શાંતિ રાખ, સવારમાં થોડોક ટાઈમ હોય એમાં પેપર નથી વાંચવા દેતી. આ છાપામાં એવું શું આવે છે એ કાંઈ સમજણ નથી પડતી. ઓલો મરી ગયો ને ઓલો ટળી ગયો, એની સિવાય બીજું કઈ આવે છે? દાદા, શીલા પાછી આજે આવે છે. કેમ વળી? પાછું એને શું થયું? શું હોય બીજું, સાસુ વચ્ચે બોલાચાલી થઈ ને ઝઘડો થઈ ગયો એટલે પાછી આવે છે. આ તમારી બેને ગજબની છે હો. 10 દિવસ થયા નથી ને રિહામણે આવી નથી. કેવી માટીની બનાવી છે ભગવાને એને. શું કરીએ આપણે, કારણ કે એનો સ્વભાવ જ એવો છે એટલે એ સાસરિયામાં સેટ ન થઈ શકતી. આ સ્વભાવ એવો છે ને ઈ નો હાલે. સાસરિયામાં થોડુંક સહન કરવું પડે ને, ગમ ખાઈને જીવતા શીખવું પડે. હા, ગમ તો મારે એકલીને જ ખાવાનો, આ લોકોને નહીં. શીલાબેન, વાક તમારો જ છે શીલાબેન, કારણ કે તમારામાં જરાય સહન શક્તિ નથી અને વાતે વાતે તમે તમારા સાસરિયામાં ઝઘડા ઊભા કરવાનું કામ કરો છો. ભાભી, મને બધી ખબર છે કે હું અહીં આવું છું ને એ તમને જરાય નથી ગમતું, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ મારા ભાઈનું ઘર છે, મારા બાપનું ઘર છે, આ તમારા બાપનું ઘર નથી, સમજ્યા? રાધા, તું અકળાશ નહીં, બધું ઠીક થઈ જશે. તો થોડીક શાંતિ રાખ અને એની અંદર તું વાદ વિવાદ ન કરતી. મને તકલીફ ન્યા જ છે કે બધું જોવા છતાં તમે આંધળા બનીને ફરો છો. આ તમારા ટાંગા નીચે લઈ લ્યો ને ચા પી લ્યો. કેમ ખાલી ચા જ લાવ્યા છો, નાસ્તો નથી લાવ્યા? અમારા ઘરમાં ચા સાથે નાસ્તો બનાવવાનો રિવાજ નથી, એકલી ચા છે, પી લ્યો. પણ મને ચા સાથે નાસ્તો કરવાની ટેવ છે. જાઓ, ફટાફટ મારા માટે નાસ્તો લઈને આવો, અને હા, આ ચા પણ ફરીથી ગરમ કરીને લાવજો. જો તમારે નાસ્તો ખાવાની ટેવ હોય ને તો તમે જાતે જ નાસ્તો બનાવી લો. મારી પાસે એવો ટાઈમ નથી, સમજ્યા તમે? કેમ ટાઈમ નથી એટલે?
તમે આ ઘરના વહુ છો અને મારા ભાઈ છે ને તમને એક કામ કરવા લાવ્યા છે, આરામ કરવા નહીં. વાત તો તમારી સાચી છે કે તમારા ભાઈ મને આ ઘરમાં કામ કરવા માટે લાવ્યા છે, પણ તમારા ગધા વેતરા કરવા માટે નહીં, સમજ્યા? અને જો નાસ્તો કરવાની ટેવ હોય ને તો તમે તમારી જાતે નાસ્તો બનાવી લો. મારી પાસે ટાઈમ નથી એટલે નથી, સમજ્યા? સાલી મને ના પાડે છે, મને નાસ્તો બનાવવાની ના પાડે છે. હવે જો, હવે હું તારે શું હાલ કરું છું ને એ તું જો. અરે અરે પણ આ તું શું કરે છે? આ તમે શું કર્યું? દાળ ભાતમાં આટલું બધું મીઠું શું કામ નાખ્યું? હું તમને હેરાન કરવા માંગુ છું. તમે મને સવારે નાસ્તો બનાવવાની ના પાડી હતી ને, બસ એનો જ બદલો લઈ રહી છું હું તમારી સાથે. અરે પણ આ શું માંડ્યું છે તમે? આવ્યા ક્યારના હેરાન કરો છો. આ કપડા હજી મેં હમણાં ધોયા છે, શું કામ પાછા લાવ્યા? તમે હમણાં ધોયા છે ને, મેં ફરીથી ખરાબ કરી દીધા છે. જાઓ, જઈને ફરીથી ધો. શાનો વિચાર કરે છે રાધા? આ શીલા વિશે જ ને? હા રોહિત, શીલાબેન જ્યારથી આ ઘરમાં પાછા આવ્યા છે ને ત્યારથી એને મારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અરે અડચણો ઉપર અડચણો ઊભી કરે છે, મને હેરાન કરવાનો એક મોકો નથી મૂકતા. હવે હું થાકી ગઈ છું એમનાથી. તું શાંતિ રાખ, હું એને સમજાવીશ, પછી તને હેરાન નહીં કરે. રોહિત, એનામાં જો સમજણ શક્તિ હોત ને તો એ અહીંયા રિહામણે આવીને ન બેઠા હોત. એ જળ બુદ્ધિના જરાય નહીં સમજે. અરે રાધા, તું નિરાત રાખ. હું અશોક કુમારને વાત કરીશ ને એટલે એ અહીં આવી અને શીલાને તેડી જશે. અશોક કુમાર તેડવા આવશે એમ? ઈ ક્યારેય તેડવા નહીં આવે. ઈ લોકો બધા એનાથી ત્રાસી ગયા છે. તો પછી હું શું કરું તું જ મને કહે. હવે તો હું બરોબરનો મૂંઝાઈ ગયો છું. હા, મારા મમ્મી પપ્પા ગુજરી ગયા ને ત્યારની આ શીલાની જવાબદારી બધી મારા પર આવી ગઈ છે. હવે શીલાને હું નથી કઈ ખુલીને કહી શકતો કે નથી એને વઢી શકતો. રોહિત, તમારે આ જાડી બુદ્ધિને સમજાવવી જ પડશે. હવે છે ને મારી સહન શક્તિની હદ આવી ગઈ છે, અને જો આમ નામ રહ્યું ને તો હું પણ મારા પિયર જતી રહીશ. નથી રહેવું મારે આ ઘરમાં. ભાભી, ભાભી, અહીં આવો તો. આ વળી પાછું શું થયું? સવાર સવારમાં કેમ બરાડા નાખો છો? આ મારા કપડાની ઇસ્ત્રી તમે કરી? હા, મેં કરી છે. કેમ? આને ઇસ્ત્રી કહેવાય, આને ઇસ્ત્રી કરી કહેવાય. આમ જો તો ખરા કપડામાં કેટલી ક્રીસ છે. એટલી બધી સોફ્ટ જ ઇસ્ત્રી જોતી હોય ને તો જાતે કરી લેવાની. હું અહીંયા કઈ તમારા ઢસડા કરવા નવરી નથી. શું કીધું? તું નવરી નથી એમ? તો તને શું એ ગોખમાં બેસાડીને પૂજા કરવા લાવ્યા છીએ? તારી આરતી કરવા લાવ્યા છીએ? સાંભળી લેજો કાન ખોલીને. માન મર્યાદાથી વાત કરજો. તુકારા ઉકારા તો કરતા જ નહીં. હું છે ને તમારી ભાભી છું. હું આ ઘરની કામવાળી નથી, સમજી? જા જા ભાભી વાળી, તારી હેસિયત શું છે કે હું તને માન આપું? તારી ઓકાત શું છે? બસ હવે બે બંધ થાવ નહીં ગયો. નણંદ ભાભી હું બે મંડાઈ ગયું છો. બસ હવે એમ? આને બહુ બોલી લીધું અને આનું મેં બહુ સહન કરી લીધું. હવે નહીં સંભળાય એનું. અને બીજી વાત, કાન ખોલીને સાંભળી લ્યો, હું આ ઘર છોડીને અત્યારે ને અત્યારે જાઉં છું. તમારી આ વંઠેલ બેન જ્યારે એના સાસરે જાય ને ત્યારે મને લેવા આવજો. શીલા, તે જોયું ને આનું હું પરિણામ આવ્યું? તું આજે મારું ઘર ભાંગવા બેઠી છો. અરે રાધા, તું મારી વાત તો સાંભળ. આમ રીડ કરીને ન જાતું. રાધા,
શીલા, ટિફિન થઈ ગયું તો લાવ, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. શેનું ટિફિન? મેં કોઈ ટિફિન નથી બનાવ્યું. એટલે એટલે તે ટિફિન બનાવ્યું જ નથી તો હું ઓફિસે જઈને હું ખાઈશ? પણ ભાઈ, મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે તો હું ટિફિન બનાવું? હા હા, મને ખબર છે કે તને રસોઈ બનાવતા નથી આવડતી, એટલે જ તું બધાની આંખે ચડી ગઈ છો અને તારા સાસરિયામાં ઝઘડાનું કારણ તું જ છો, તારી સાસુ નહીં. આ ભાઈ પણ છે ને એની બાયડી હારે રહીને એની જેવા જ થઈ ગયા છે. કેવું બળબડ બળબડ કરે છે. શીલા, આ હું તું બહારથી ટિફિન લઈને આવી? અરે ભાઈ, આપણી બાજુમાં ગુજરાતી હોટલ છે ને ત્યાંથી જમવાનું લાવી છું. એકદમ મસ્ત છે. આપણે બંનેને જમવા તો જોશે ને. શીલા, હું તને એમ કહું છું તું બહારથી ટિફિન લાવે છે એના કરતા જાતે રસોઈ બનાવતા શીખી જાની. મારે બધી પહોંચણ નથી કરવી. મારે કઈ શીખવું નથી રસોઈ બનાવતા. તારે રસોઈ બનાવતા તો શીખવું જ પડશે. એટલે આવો આવો નટવરભાઈ, આવો અશોક કુમાર. જય શ્રી કૃષ્ણ. શીલા, આ તારા ઘરવાળાને લઈને હું આવ્યો છું અને તારે અત્યારે ને અત્યારે એની ભેગું જવાનું છે. જ્યાં સુધી મારો ઘરવાળો જુદો નહીં થાય ને ત્યાં સુધી હું નથી જવાની. કેમ કેમ વળી અશોક કુમાર હું કેમ જુદા થાય? કારણ કે મારી સાસુ છે ને આખો દિવસ ઝઘડો કરે છે, ટક ટક કર્યા કરે છે મને. આ તે ટક ટક કરે જ ને. નથી તને રસોઈ બનાવતા આવડતી કે નથી તને કોઈ ઘરનું કામ આવડતું? આ તો તારી હાહુ હારી કહેવાય. બીજી કોઈક હોય ને તો જડબો ભાંગી નાખે. અશોક કુમાર, તમે અત્યારે ને અત્યારે શીલાને લઈ જાઓ અને એને મારી જોડીને ગમે એમ કરીને શીખવાડો. હું તમને બધી સ્વીટ આપું છું. કાકા, અત્યાર સુધી તો તમારી અને રોહિતભાઈની શરમ આવતી હતી મને, પણ હવે જો આને હું કેવી રીતે સીધી કરું છું. હવે આમ ઊભી ઊભી જોવે છે હું મને. જા અંદર જા અને કપડાનો ઠેલો ભર. નટવર કાકા, રોહિતભાઈ, તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. ચલો, જય શ્રી કૃષ્ણ રોહિતભાઈ. જય શ્રી કૃષ્ણ. ચાલ હવે થામ હોય થાને. રાધા, તું આવી ગઈ? રોહિતભાઈ, બહુ વધારે વિચારોમાં. રાધાને હું અહીં મારી ભેગી જ લઈને આવ્યો હતો ને મેં એને અહીં બહાર જ ઊભી રાખી હતી. નટવરભાઈ, તમે તો મને ધર્મ સંકટમાંથી ઉગારી લીધો છે, કારણ કે ન તો હું શીલાને કાંઈ કહી શકતો કે ન તો એના ઘરમાં રાખી શકતો. નટવરભાઈ, ખરેખર તો આજે હું તમારો ઉપકાર માનું ને એટલો ઓછો છે. રોહિતભાઈ, ભલા મને એટલું થઈ ગયું તો તમે મને કઈ વાતય ન કરી. આ તો સારું થયું રાધા ભાભીએ મને વાત કરી, નકર મને તો કઈ ખબર ન પડત ને. સોરી નટવરભાઈ, તમને આવું બધું કહેતા મારી જીભ નહોતી ઉપડતી. રોહિતભાઈ, હું તમારો ભાઈ છું. આવી ઘરમાં કઈ તકલીફ હોય ને તો મને વાત કરવાની, એમ મૂંઝાવાનું નહીં. સારું થયું, તમે બે બેહો ને હું નીકળું. અરે ભાઈ, એમ થોડું જતું રહેવાય. હવે જમવાનો જ સમય છે, જમીને જ જાજો. ના ના ભાભી, આ ઘેરે તમારી દેરાણી એકલી જ છે એટલે મારે જવું પડશે. ઠીક થઈ, સીતારામ ભાવને. હાલો ભાભી.